જજ એ લાલઘુમ થયા હતા અને જજ દ્વારા તત્કાલ ધોરણે ઓર્ડર આપવામાં આવ્યો હતો કે આ પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીની અંદર લેવામાં આવે। ભાવનગર પોલીસને પણ કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કોર્ટના આદરનો કોર્ટના હુકમનો અનાદર ન થવો જોઈએ। બોરસદના પીઆઈ સામે ભાવનગર કોર્ટમાં જજ છે તે રોષે ભરાયા। કોર્ટના હુકમનો અનાદર થતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ નારાજ જોવા મળ્યા। જજે પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો પણ આદેશ કર્યો હતો। કાયદા સામે કોઈ પણ અધિકારી ઉપર નથી એવો સંદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર ભાવનગરની અંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે કોર્ટમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા છે તે સર્જાયો। બોરસદના પીઆઈ સામે ભાવનગર કોર્ટમાં જજ છે તે રોષે ભરાયા। અગાઉ ભાવનગરમાં ફરજ બજાવી ચૂક્યા પીઆઈ પીબી જાદવ એ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। કોર્ટના હુકમનો અનાદર થતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ નારાજ જોવા મળ્યા। વારંવાર સમન્સ છતાં કોર્ટમાં હાજર ન રહેતા જજને કડક વલણ છે તે અપનાવ્યું। સાથે જ એટ્રોસિટી કેસમાં પીઆઈ વિરુદ્ધ એનબીડબલ્યુ વોરંટ છે તે પણ ઇસ્યુ કરાયું હતું। એનબીડબલ્યુ બાદ પીઆઈ કોર્ટમાં હાજર થતા મામલો છે તે ગરમાયો હતો। જજે પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો પણ આદેશ કર્યો હતો। કોર્ટના આદેશથી પોલીસ તંત્રમાં પણ ભારે દોડધામ મચી ગઈ। ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ તરત જ કોર્ટમાં દોડી આવ્યા। પીઆઈને કસ્ટડીમાં ન મોકલવા માટે કલાકો સુધી રજૂઆતો થઈ। ભારે વિનંતી અને દલીલો બાદ જજે શરતી જામીન છે તે પણ મંજૂર કર્યા। બોરસદ પીઆઈને અંતે શરતી મુક્ત કરવામાં આવ્યા છે। પણ કોર્ટમાં બનેલી ઘટનાથી પોલીસ વર્તુળમાં પણ ભારે ખળભળાટ મચી ચૂક્યો છે। જજે કોર્ટના આદેશનું પાલન ન થતા ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હતી। ભાવનગર શહેરના તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે। કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરો તેવી સ્પષ્ટ ચેતવણી જજ દ્વારા આપવામાં આવી છે। કાયદા સામે કોઈ પણ અધિકારી ઉપર નથી એવો સંદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે। કોર્ટની કડક કાર્યવાહીથી અધિકારીઓમાં પણ અત્યારે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતનો એ ઘટનાક્રમ એ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કોર્ટની અંદર સર્જાયો હતો કે જ્યાં કોર્ટે એ પીઆઈને કડક ચેતવણી આપી હતી, તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર ન રહેતા તેમને કસ્ટડીમાં લીધા હતા। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના એ પોલીસ અધિકારી અને જે ન્યાયપાલિકા બંને એકબીજાની પૂરક હોય છે, તેમ છતાં પણ અહીંયા એક જે ઘટનાક્રમ સર્જાયો છે તે સાબિત કરે છે કે કાયદાની ઉપર કોઈ વ્યક્તિ નથી હોતું અને તેવો જ ઘટનાક્રમ એ ભાવનગરની અંદર જે સર્જાયો તેને લઈ પોલીસમાં પણ ફફડાટ છે। શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, ભાવનગરની અંદર તત્કાલીન પીઆઈની સામે બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું કે જ્યાં એક એટ્રોસિટીની ફરિયાદ એક તત્કાલીન પીઆઈની સામે નોંધવામાં આવે છે અને કેસની અંદર પૂછપરછમાં વારંવાર કોર્ટ તરફથી તેમને ઓર્ડર કરવામાં આવે છે, કોર્ટની અંદર હાજર રહેવા માટે ફરમાન આપવામાં આવે છે, પરંતુ એ પીઆઈ હાજર રહેતા નથી। બસ આ જ વાતને લઈને ભાવનગરની અંદર કોર્ટ સમક્ષ હાજર થયેલા અંતે પીઆઈને લઈ જજ એ લાલઘુમ થયા હતા અને જજ દ્વારા તત્કાલ ધોરણે ઓર્ડર આપવામાં આવ્યો હતો કે આ પીઆઈને જ્યુડિશિયલ કસ્ટડીની અંદર લેવામાં આવે। હાલ એ પીઆઈ બોરસદની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે। ભૂતકાળની અંદર તેઓ ભાવનગર અને પાલિતાણામાં ફરજ બજાવી ચૂક્યા છે। કેસની હકીકત અને વાસ્તવિકતા એ છે કે જ્યારે ભાવનગરની અંદર કોર્ટમાં એક એટ્રોસિટી સંબંધિત એક કેસમાં ભૂતકાળની અંદર પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈનું નામ છે પીબી જાદવ, કે જેઓ વારંવાર ગેરહાજર રહેતા હતા અને જેના કારણે તેમને કોર્ટ તરફથી ઠપકો આપવામાં આવ્યો હતો। જોકે પીઆઈએ પણ વળતા જવાબની અંદર જવાબ આપ્યો હતો કે હું ચૂંટણી કામગીરી સંબંધમાં રોકાયેલો હતો, જેથી કોર્ટની મુદતમાં હું આવી શક્યો ન હતો અને એના કારણે કોર્ટ મારાથી નારાજ થઈ છે, આવું નિવેદન તેમણે કોર્ટની બહાર આવ્યા બાદ આપ્યું છે। પરંતુ એક વાત એ કૃણાલ મહત્વપૂર્ણ છે કે ભાવનગરના તત્કાલીન પીઆઈને જ્યારે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે, એ સમાચાર સાંભળતાની સાથે જ ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ દોડતી થઈ। ડીવાયએસપી સુધીના કક્ષાના અધિકારીઓ કોર્ટમાં પહોંચે છે।
જજ સમક્ષ રિક્વેસ્ટ કરે છે કે આ પ્રકારની કાર્યવાહી તમે ન કરો, આ પ્રકારની સૂચનાઓ અને વારંવાર રજૂઆત બાદ રિક્વેસ્ટ બાદ અંતે તેમને જામીન પર મુક્ત કરવામાં આવે છે. એટલે એક હાઈ પ્રોફાઇલ ડ્રામા જે છે તે સર્જાય છે. સવાલ એ માત્ર એ ડ્રામાનો નથી, સવાલ એ માત્ર કોઈ અધિકારીનો નથી. સવાલ અહીંયા હવે એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારની સજા અથવા તો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે તો શું કોર્ટની અંદર એ વ્યક્તિના પરિવારના સભ્યો કોઈ રજૂઆત કરે છે તો કોર્ટ એને જવા દે છે ખરા? શું પોલીસ અધિકારી હતા એટલા જ માટે ત્યાં પોલીસ અધિકારી દોડીને આવ્યા અને કોર્ટની અંદર એટલા માટે તેમને જવા દેવામાં આવ્યા? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે પહેલાં તો કોર્ટે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું, ત્યારબાદ પીઆઈ હાજર થાય છે, અંતે જ્યારે તેમને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવે છે ત્યારબાદ એ હુકમ બદલાય પણ છે. શું કામ? તો કે આખી ભાવનગર શહેરની પોલીસે કોર્ટની અંદર આવી હતી. જોકે હવે જજ દ્વારા ભાવનગર પોલીસને પણ કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કોર્ટના આદરનો, કોર્ટના હુકમનો અનાદર ન થવો જોઈએ અને આ ઘટના બાદ હવે કદાચિત આવનારા સમયમાં ભાવનગર શહેરમાં કોર્ટ તરફથી મળેલા તમામ ઓર્ડરનું પાલન એ થતું જોવા મળશે. કેમ કે એક જ ઓર્ડરની અંદર ભાવનગરના કોર્ટના એ જજ દ્વારા ભાવનગર પોલીસને એ સીધી કરી દીધી છે. કૃણાલ. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ ને જોડાવા બદલ. તો જે રીતના એ અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે, પોલીસ અધિકારીઓ કોર્ટમાં હાજર નથી રહેતા હોતા, પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે આજે એક ચેતવણી આપીએ છીએ અને ચેતવણીના ભાગરૂપે એ વિસ્તારની અંદર અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે કે સામાન્ય માણસ હોય કે પોલીસ અધિકારી કોર્ટ આદેશ કરશે એટલે તમારે હાજર થવું પડશે. અને તેવો જ ઘટનાક્રમથી હવે અનેક સવાલો પોલીસ અધિકારીઓની કામગીરી ઉપર પણ ઉઠી રહ્યા છે કે પોલીસને બચાવવા માટે અનેક પોલીસ અધિકારીઓ છે તે કોર્ટ સુધી પહોંચ્યા હતા. સામાન્ય વ્યક્તિની આવો ઘટનાક્રમ સર્જાય તો પરિવારને શું બોલવા દેવામાં આવે છે કે કેમ, તેની વાત એ કોર્ટ સમક્ષ મૂકવા દેવામાં આવે છે કે કેમ, તે પણ હવે એક ચિંતાનો વિષય એટલા માટે બનતો જઈ રહ્યો છે કેમ કે ન્યાયપાલિકા, ન્યાયતંત્ર એ સામાન્ય માણસથી લઈ અને કોઈ પણ અધિકારી હોય છે તેના માટે સમાન હોય છે. પણ અહીંયા જે ઘટનાક્રમ સર્જાયો, આ ઘટનાક્રમે અનેક સવાલો પણ ઊભા કર્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.